એ તેને લઈને આવવાનું છે એટલે ગાડી જ લઈને આવશો ને ગાડી લઈને આવશું વાંધો નહીં 27 દાડા રે આમ 27 દિવસ છે તમારા માટે તો જય માતાજી ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે આપ બધા મજામાં છે મિત્રો. હું પણ એકદમ મજામાં અને એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ છે અત્યારે જો. અને ફાઇનલી સુખનો સુરત પણ ઉગી ગયો. અત્યારે વાગી જવા ફાઇનલી આજે તો 9 વાગી જાય, કારણ કે આજે બહુ લેટ ઉઠે. તો બધાને પહેલા અમારા ઠાકોર ફેમિલી લેવલ તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં. બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર, અને મિત્રો નવા હતો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે જોઈ શકો મિત્રો. બાકી તો આપણે ઉઠી ગયા અને મારા મોઘેરા મહેમાન પણ હજુ હાજર જ છે. ગુડ મોર્નિંગ મહેમાન. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. મહેમાન ઉઠી ગયા અને આજે મહેમાન જઈ રહ્યા આજે તો ઘેર બી જવાનું છે. રહું નહીં મહેમાન કેવું રહ્યું આમ 2-4 દિવસ? મસ્ત લાગ્યું 4 દિવસની અંદર આપણા ઘર જેવું. મજા આવી ગઈ. હવે તમે આવો. આઈએ અમે તો આવશું કોક દિવસ. તમે આવો. આજ તો રવિવારે છે બા. આમ તો પેલી પૂનમે જ આવશો ને? પેલી પૂનમે આવી જશે. 14 આવશું. હા 14 આ ખતા આયા તા ની મજા આવવાનું. 14 નહીં 13 આવવાનું. 13 14 હા જોઈએ સૌરભ કેવું છે એમ છે નહીં. એટલે જો મળશે તો એ રીતે આવી જઈશું. નોકરી ચાલુ ભાઈ ને? નોકરી ચાલુ છે. જો મિત્રો મહેમાન તો આજે જવાના ગયા, કારણ કે બહુ મજા આવી ગઈ. બહુ મોજ કરી, મોજ કરી વાત ના થાય. એકલું લાગશે એમ. પેલી પૂનમે તો જીયા કડા બાજુ કઈ નવી જગ્યાએ જઈશું ફરવા. પેલી પૂનમે તો કોઈ તમારા બાજુમાં આવી ગયા. આવો એક અઠવાડિયું 10 દિવસ રોકાવાનું એટલે બધી જગ્યાઓ ફરાઈ દઈશું. મેરડી માતાના મંદિર વધારવાની બાજુ તો એ બાજુ છે ને, ભમરગોળા છે, પાવાગઢ જઈશું, પછી ત્યાંથી આપણે માંડવીની મેરડી, હા હાથની માતા એમ જઈશું, માંડવી જઈશું, મસાણી માતા જઈશું. 4-5 તો બ્લોગ મસ્ત બનજો ને. 7-8 જગ્યાઓ છે જે જોવા લાયક છે. આગળ જઈશું, મંદિરોએ જઈશું. તો મિત્રો જઈશું આપણે મહેમાનના ત્યાં થોડાક સમય પછી જઈશું. પણ આપણે અત્યારે હાલ ટાઈમ થોડી સેટિંગ લીલું સમ વાતાવરણ જોરદાર સરસ મજાનું અત્યારે થઈ ગઈ છે. જો નંબર વાત ના થાય એવું. હા અહીંયા મમ્મી પણ ઉઠી ગયા છે અને અહીંયા અમારા મહેમાન નો ઘેરા એ પણ ઉઠી ગયા. બધા સર્વ ફેમિલી ઉઠી ગઈ છે. જોજો ગયા છે મહેમાન બધા બ્લોગ બતાવી દેજો તમે. ટીવી પર ચાલુ કરી દે. હા ટીવી પર ચાલુ કરી દેવાય. મિત્રો આપણે જયભાઈ પણ ઉઠી જાય જો. અને આ તો જવાનું ઘેર ને જઈ ગઈ રહું નહીં બસ બહુ રહે નહીં 2-3 દિવસ આવતી પૂનમે આવશે મિત્રો. અને મહેમાન તો પેલો ચાલુ કરી હું હવે મને પંકજ ભાઈ આ બધું પેક કરીએ. કરી દઉં કપડા બપડા પેક કરવાનો છે ને. અને પેલો કેબલ આપણે લાયા હતા ને એમને હાલ દેજો. પેલો ને હવે બરાબર એ તો હા હો એમનો આભાર યાર, આપણને કેબલ આલ્યો કપાસનું. જય કી ખા નહીં લાયા કાલે ઈયરફોન નહીં. તને ઇવનિંગ જમનું ખોરાજી ઇવનિંગ તો ના લાગે જઈ. ખોરાજી વચ્ચે પકડીને બેહાર દો. અરે ઈ મને એવું કેમ થયું છે? ખોલી જોવું પડે મારે. ઢીલો થઈ ગયો હું તો ભૂલ છે આ સ્કૂલ. બસ ખૂટી ગયો જઈ ભાઈ થી અહીંયાથી હા ઈ અહીંયાથી વા ખૂટી ગયું જોઈ. સ્ક્રૂ ગેરજીન ખોલી બધા કોના પડે પણ એક ઘરે પડે અહીં. એનાથી કોના મને બધું જ તો મિત્રો અહીંયાથી કેક થઈ ગયું એવું લાગી રહ્યું. હા ખાતો જાય ભાઈ બધા પર ખોને ખાઈ દઈએ એક વખત. શું કેવું? જે પૈસા થાય કરે દેવા. પેક કર દો. 15,000 જેવો ખર્ચો થાય પણ મસ્ત થઈ જાય. આવતી પૂનમે શું થાય છે? હા પૂનમ નો ખાઈ દેવું. બધું નવું જાય પછી તો મસ્ત થઈ જાય ભાઈ. અને આવી રહ્યું ને એન્જિનના કલર મરાઈ દેવાનું એવું. સ્પ્રે કલર આવે ને તો થઈ જાય. મહેમાન ચા પી લ્યો. હા
બીજી વાર પી લ્યો બધું બીજી વાર પી લ્યો વાર્તા નહીં આવડતું હો આવું વાર દીધું છે ચમ ના આવડે શેર મરોહન શેર મરોહન ચમ ના આવડે વાર દીધું આ થઈ ગયું દી પેકિંગ નહીં હે જાકેટ તો પહેર દેવાનું ઠંડીમાં આમ હાલ અમે મને ચાલો બસ પેલો અંત આવડા એટલા નહીં પૂછતો હેમોન શું હાલવાનું હતું રાતે એ મને કોક હાલવાનું હતું રાતે બાઈક મેળવાનું હતું જણ હાલ દે કે હાલ દે બાઈક હાલ દે નહીં જોઉં તું કે કોરોજી હાલ દે બાઈક હાલ દે નહીં જોઉં તું આપણે તો લઈ જાય બીજું એ તો મારે વિડીયો ના તો ઉતારો રાતે ખબર પડતા ને રાતે તો મેં સાચું વિડીયો કરું ચાલો જો મિત્રો મહેમાનને બધા તાપી રહે ઠંડીનું વાતાવરણ વાત ના થાય તો કારણ કે શિયાળો ફૂલ ચાલુ થઈ ગયો ઠંડીનું વાતાવરણ પણ જોરદાર છે વાત ના થાય બાકી તો આપણે આજે જવાનું છે મિત્રો ખાસ રવિવાર થયો આજે તો આપણે જવાનું મંદિરે મિત્રો કાલનો વિડીયો નહીં બનાવ્યો પણ કાલના વિડીયો તો નહોતો બનાવ્યો મિત્રો આજે તમને દર્શન કરાવીશું માતાજીના અને કાલે તો મિત્રો પબ્લિક પણ એટલું હતું ને કે વાત ના થાય પબ્લિક જેટલું હતું એ મેં તમને મિની બ્લોગમાં બતાવીશ કે જેટલું પબ્લિક હતું બાકી તો જયભાઈને તો તૈયારી કરી નાખી જવાની રહી જો જયભાઈ આજનો દન ના હોય તો હું ના રે કરો જયભાઈ કહું રહી જો આજનો દન અરે આટલું જ રહ્યા 5 દિવસ ના રહ્યા કેટલા 5 દિવસ તોય 5 દિવસ થાય ના ઘણા 3 દિવસ કઈ તારીખે આવ્યા થાય પહેલી તારીખે શિયાળ વાગા નહીં જયભાઈ મેં મારું તાકાત હોય જોઈએ જયભાઈ બોડી કશા કોઈ નહીં તાકાત હોય જોઈએ નથી ચાલતો હોય જો મિત્રો આપણે એક ઠીક ચાલતો હોય જયભાઈને ખાસ શીખી કોણ હોય તો નથી ઓહો ફૂલ ટોપિક મને લઈ જાય કે જયભાઈ મેં મને લઈ જાય બમ્બર ઘોડા જતો હતો જય વેલી વાગી તો રાતે લોચો વાગી જોયા હવે જો આયા થઈ ગયો વજન કેટલો હતો હું તો ખબર હોય મેલેલો એ રસ્તો ખરાબ હની કોઈ પૂછો તોય ના રાગ આવ્યો મેં કહું હવે તો આનું કંઈ કરવું પડશે તે જોડો જવું હોય તો સાયલેશન જો કરે સાયલેશન કાઢ દેવાનું જયભાઈ પેલા લગાવ નહીં કે જઈ સ્પેન્ડ ના લગાવી દઈએ સાયલેશન હા બીજું નાખી દઈશું પેલું બુસ્ટર વાળું આખા ગામનો વિતાર આખા ગામનો વિતારી જતો હતો રાતે 2 વાગે ને ગામમાં ઓટો મારી અમે ગાડી કે લાઈન પૈકી મેં દે ના ના એવું ન ખાવા નહીં જોજો ને વચમાં આવ્યો તો યાર વિડીયો પર ખોને તો એટલે કેક થઈ ગયો આ ખતવા ધાર થઈ ગયો મને ભાઈ પડે તો કચો લઈ બધો નહીં લે હું અંદર ખુડી ગયો હા હું જુસ કરો ને એટલે તૂટી ગયો ક્રેક થઈ ગયો મારી જો અઘરું એ 12 જણ બે જગ્યા નહીં એક જ જગ્યા અવશ્ય જોવાશે તો જીશું બાકી ફરી પુણે માં રાખવું પડે મમ્મી પપ્પાને બધા આવો ને એટલે હાથ બાઈક લાવવાના ને ફોર વ્હીલ લઈને એક જ દિવસ ની અંદર જતા રહે એક જ દિવસમાં પૂનમ ભરી અને ભાઈ તો તરત જતા રહે પછી ખાલી આવશો અડધો કલાક કારણ કે અમને બધો લઈને આવવાનું છે ને આવતી પુણે
હા આવશે ને આવીશું લઈને આવીશું એ તેને લઈને આવવાનું છે એટલે ગાડી જ લઈને આવશો ને હું ગાડી લઈને આવશું વાંધો નહીં 27 દાડા રે આમ 27 દિવસ છે તમારા માટે ગણીએ નાખ્યા મેં બસ ભાઈ ચાદર ઉઠીને જતો જરી ના એટલે ઠંડી ના લાગે ઓઢાય એવું કશું નહીં શું કેવું મેં ઠંડી એ તો નંબર પ્લેટ છે સિમ્બોલ નહીં હા તો મેં કહું નંબર પ્લેટ કહેવાય હા ઈ ઠંડી બહુ છે થઈ ગયા ફરીન લોણી કમ્પ્લીટ પ્રવીણ રોનીભાઈ બધા ઠંડી લાગે નો ટેન્શન હું કરબાઈ રહું નહીં પેલો આપણે પેલા દાડીએ જવાનું પેલો ઢેલો લાવો જાગતા હોય ને તો જાગતા હોય તો બે વાગે કોલ કરી અમારો પ્લાન્ટ બતાવીશ રેતીનો હા પંકજભાઈ ગાડી ચલાવજો એને અમુક ટાઈમે હા બધી જોડે નહીં એક જ ગાડી એક જ ગાડી તસ્કરી કાઢો આગળ થઈ ગયો બાઈક કાઢી દીધો જા દે ભગવાન માતાજીનું નામ દે આવજો તાન મહેમાન મળે ચાલો પછી ભૂલ જય ચૂક હોય તો માતા કઈ માફ કરી દેજો આવજો જયભાઈ જય માતાજી દેજો આ તો વચન નહીં બહુ ચલો આવજો જો મહેમાન તો હેડે ફાઇનલી શું કેવું જતા રે મહેમાન તો જોવા જાય આવજો આ તો લવા કરી જોરદાર મને વાત ના થયો હું શું કેવું મહેમાન